પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નાખી દીધું હરિભાઈ બાદ ફેરવી નાખ્યું. આજે આવે છે વચનામૃત 11 વાસનાનું તથા એકાંતિક ભક્તનું. સંવંત 1876 માગસર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહેવાય. વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત તેને કહીએ. આ વાંચ્યું ને ગઢડામાંથી એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. બસ ને એક જ વાંચું ને, આ નાનું એવું ચાલુ રાખું. વચનામૃત 12 તત્વના લક્ષણનું તથા ઉત્પત્તિનું. સંવંત 1876 માગસર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ, કાળ અને મહત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ. જે પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વય જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રના એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે
તે ત્રિગુણાત્મક છે ને જળ ચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ છે અને મહાદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે શોક કરે છે તેને કાળ કહીએ. હવે મહત્વાધિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે વિચિતને અને મહત્વને અભેદપણે જાણવું અને જે મહત્વને વિશે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધ સત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ. જે અહંકાર છે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ. જે મન જે સ્ત્રીયાદિક પદાર્થ